हो सर. ગઈકાલે આપણે લખી નાખી બધા બાકી લખી દીધું. હા લખી ગયું છે ને જોવાય છે બધાને અવાજ કરો અવાજ કરાય ખબર નહીં સર. હવે જુઓ સૌથી પહેલા તો ભાઈ કયા 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 પાર્ટમાં કરો છે ને યુનિટ નંબર એકમ કસોટી વાંચી કાલે નથી વાંચી હેલો હા સર. વાંચી કે નહીં વાંચી કાલ નિવાસી. અંજના એ અંજના હા સર. વાંચી હતી બકા બતાસી. ઓકે નથી વાંચી ને ગુડ વેરી ગુડ બરાબર ને એટલે સેક્શન એ whether right whether the sentence are true and false બરાબર ને આને આપણે છોડી દઈએ બરાબર તમે ખાલી ત્રીજા નંબર થી લઈએ hungry as the lion શું લખેલું બગા hungry as the lion was હવે લાયન કેવો હતો ભૂખ્યો હતો he did not kill Androcles બરાબર ને એટલા માટે શું ના કહી શક્યો એ Androcles ને મારી શક્યો નહીં જવાબ શું આવશે બોલો જવાબ શું આવશે કોન્ટ્રાસ્ટ શું આવશે કે ભાઈ ડબલ કમ્પેરિઝન ના આવશે શું આવશે કોન્ટ્રાસ્ટ આવશે શું આવશે કોન્ટ્રાસ્ટ ખબર પડે છે હા. હા ધ મોર અહીંયા લખેલું છે મોર આ મોર શબ્દ ક્યારે આવે ખબર છે ને તમને કમ્પેરિઝનમાં શેમાં આવે કમ્પેરિઝનમાં હવે અહીંયા પણ મોર વધારે આવ્યું છે અહીંયા બી મોર વાળું લખેલું છે આ કોનો અવાજ આવે છે ખબર નહીં સર. જો ડબલ કમ્પેરિઝન ક્યારે આવે છે ડબલ વખત કમ્પેરિઝન કરેલું હોય ને ત્યારે જોવાય છે બગા હા. શોવિંગ ડબલ કમ્પેરિઝન લખેલું છે અહીંયા જોવાય છે બરાબર છે હવે અહીંયા જુઓ the more talkative you are the more prosperous your business is બરાબર છે અહીંયા બે વાર કમ્પેરિઝન કરવામાં આવ્યું છે એટલા માટે આપણે જવાબ લખીશું શોવિંગ કમ્પેરિઝન ઓકે હવે અહીંયા જુઓ 5મા નંબરમાં અમર શું કહે છે why did રુષિતા not get prize રુષિતાને પ્રાઇઝ કેમ ના મળ્યું શું લખેલું છે why did રુષિતા not get prize રુષિતાને ઇનામ કેમ ના મળ્યું તો તમારે કમ્પેરિઝન આપવાનું છે શું આપવાનું છે શોવિંગ કમ્પેરિઝન રિયંકા સંભળાય છે હા સર સંભળાય. હા તો ABCD માં જવાબ આવશે 5મા નંબરનો જવાબ શું આપીશ બી નિકિતા's performance was better than hers બરાબર ને કારણ કે અહીંયા શું કર્યું છે કમ્પેરિઝન કર્યું છે એટલા માટે સો આ આપણો જવાબ રહેશે સમજી ગયા હા સર. ઓકે 6થા નંબરમાં જોઈએ
પિયુષા બરાબર ને. હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ? તમારો મોનિટર હોય બરાબર છે એ ક્લાસમાં કેવી રીતે બિહેવ કરે છે અહીંયા એવી વાત કરવામાં આવી છે બરાબર ને. તમારે સપોઝિશન આપવાનું. શું આપવાનું છે? સપોઝિશન ની અંદર ખબર છે તમને શું આવશે? એઝ ઇફ હી વેર. તે દિવસે આપણે કીધું હતું તો જવાબ શું આવશે આપણો? બી. બી. he behaves as if he were my class teacher. જેનો મારો ક્લાસ ટીચર હોય ને એવી રીતે બિહેવ કરે છે. કોણ બિહેવ કરે છે? મોનિટર. બરાબર છે ને? હા. ઠીક છે. 7મા નંબર ટુ પછી ક્રિયાપદ આવ્યું છે. શું આવ્યું છે બગા? ટુ પછી ક્રિયાપદ આવ્યું. ટુ લખ્યા બાદ જો ક્રિયાપદ આવ્યું હોય તો વાય પરથી પ્રશ્ન બનાવવાનો તમે ત્યારે અહીંયા એક જ આપેલો છે. બરાબર છે? હા. શું હા? તો ટુ ગેટ મેન્ટલી રિલીવડ, જો મેન્ટલી આપણે રિલીવ થવું હોય તો વી શુડ લિસન ટુ મ્યુઝિક. તો આપણે ગીત સાંભળવા જોઈએ. શું સાંભળવા જોઈએ? ગીત. બરાબર છે? અહીંયા લખેલું છે કે ભાઈ વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક. બરાબર ને? આપણે ગીતો કેમ સાંભળવા જોઈએ? ગીતો ના કહે આપણે મ્યુઝિક કેમ સાંભળવું જોઈએ? બરાબર છે? કે રિલીવ લેવા માટે. આવાજ મત કરો મહેરબાની કરીને. સુનિલ ભાભોર. મારું સર. Helen advises the worker to જો અહીંયા પણ ટુ આવ્યું. શું આવ્યું બકા? ટુ. અને અહીંયા લખેલું છે અવોઇડ. આ અવોઇડ શું આપણું ક્રિયાપદ છે. બરાબર છે? હલો, સંભળાય છે બધાને? હેલેન એડવાઇઝિસ ટુ વર્કર ટુ અવોઇડ બીંગ ફૂલિશ. બરાબર ને? કે ભાઈ ફૂલિશ એટલે શું? મૂર્ખ બનવું નહીં. તો અહીંયા જવાબ શું આવશે? ઉપર છે એવી રીતે જ આવશે બગા. કેમ? કારણ કે આપણે શું આવ્યું છે અહીંયા? ક્રિયાપદ પછી શું આવેલું છે? ટુ આવેલું છે. તો વાય પરથી પ્રશ્ન બને. થઈ ગયું? કોને કોઈ પ્રોબ્લેમ છે? આવડશે ને? આવડશે? અંજના, WH ક્વેશ્ચન આવડે છે કે નથી આવડતા? આવડે. હવે ઓનલાઈન લેક્ચરમાં ભણ્યા હતા ખબર નથી? ચલો અહીંયા લખેલું છે કે ભાઈ when can we call free? આપણે ફ્રી ક્યારે કહેવાય? બોલો, ક્યારે કહી શકીએ કે આપણે ફ્રી છે? અહીં લખેલું we are not free unless the men who frame and execute the law represent the interest of the lives of the people and no other interest. બરાબર ને? unless unless આપણે જવાબ શું લખશું? we can call free. we can call free unless આજે જવાબ લખવાનું શરૂ કરશું. બરાબર ને? સમજો છો અહીંયા સુધી? ખબર પડશે? હવે જુઓ અહીંયા, what does not make a free man out of a wage slave? તો આ બેટો પ્રશ્ન લખેલો છે બગા. આ બીજા નંબરનો જવાબ બેટો લખેલો છે. જુઓ, જોવાય છે? જોવાય છે? The ballot does not make a free man out of a wage slave. મળ્યું? જોવાય છે કે નહીં જોવા તો બધાને? હેલો, હા સર. હા સર. મારો હા. બોલતા કેમ નથી?
તો અહીંયા લખેલું છે who are enemies. શું લખેલું છે? who are enemies. બરાબર છે? બગા ઓય કોમલ તારા અવાજ આયા કરે છે બગા. કટ 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 શું કરે છે મોબાઈલમાં? who are enemies of the workers. બરાબર છે ને? બરાબર છે ને? એના enemies કોણ છે? તો અહીંયા લખેલું છે બેઠું. શું છે? their master. આ જવાબ આવશે. શું આવશે? their master. who ની જગ્યા પર તમારે લખવાનું છે their master. સમજી ગયા? જવાબ શું લખશું? their masters are enemies of the workers. થઈ ગયું? હા. ધ્યાન રાખજો. What are not warrant for the safety of wives and children. તો અહીંયા લખેલું છે citizen paper are not. their citizen paper. હું લખશું their. બસ આટલો જવાબ લખવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. સમજી ગયા છો? અહીંયા આપણા બંને ભાઈ જવાબ મળી ગયા. સેક્શન સી માં આવી જાવ. What had the author not imagined. બરાબર છે. ઓથરે શું ના વિચાર્યું છે? શું ઇમેજિન ના કરી શક્યું? બરાબર. ઇમેજિન એટલે કે કલ્પના કરી. શું કરું બગા? કલ્પના કરો. તો અહીંયા લખેલું છે આ આઈ લખેલું છે ને. શું લખેલું છે? આઈ. આઈ ની જગ્યા પર લખવાનું છે ઓથર. શું લખવાનું છે? ઓથર. ખબર પડે છે? ઓથર નેવર ઇમેજિન્ડ ઇટ વુડ બી અલ્ટર્ડ. બરાબર છે? આટલો જવાબ આવશે. જ્યાં આઈ લખેલું છે ને, આઈની જગ્યા પર શું લખવાનું છે? ધ ઓથર. શું લખશું? ધ ઓથર. ચૌદ નંબરનું. હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ. તો અહીંયા લખેલું છે અહીં લખેલું છે, ખબર છે ને? જોવાય છે? જ્યાં અહીં લખેલું છે ત્યાં લખવાનું છે ધ ઓથર એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડ સેટ. શું લખશું? માઇન્ડ સેટ. The title was in our hand. બરાબર છે ને? આટલો જવાબ લખવાનો છે. જ્યાં આઈ લખેલું હોય ત્યાં લખવાનું છે ધ ઓથર. બરાબર છે? What effort was done by the author team. તો અહીંયા લખેલું છે કે ભાઈ what effort was done by the author team. The author team. તો અહીંયા જવાબ લખેલું છે અહીંયા my team had been under vigorous physically training for the past 4 years in anticipation of this day. બરાબર છે ને? એ લોકો શું કરતા હતા? પ્રેક્ટિસ કરતા કે ટ્રેનિંગ કરતા હતા. બરાબર છે ને? હવે વાઇગોરસ મેં તમને શબ્દ આપ્યો તો વાઇગોરસ ખબર છે ને? આ વાઇગોરસ શબ્દનો મતલબ શું? હેલો અંજના, બકા વાઇગોરસ શબ્દનો નિયરેસ્ટ મીનિંગ શું? મેં તમને લખાયા છે વાઇગોરસ. મેં તમને છે ને પીડીએફ મોકલી છે, બરાબર ને? પીડીએફ ની અંદર વાઇગોરસ શબ્દનો મીનિંગ આપો. હવે અહીંયા લખીએ આપણે કે ભાઈ what did the princess know. પ્રિન્સેસ શું જાણતો હતો? The king had a beautiful daughter. One day he found that she had fallen in love with a poor young soldier in his army. The king was very angry. The soldier was arrested. બોલો what did the princess know. પ્રિન્સેસ શું જાણતી હતી? જવાબ આપો. તો અહીંયા લખેલું છે the princess knew or considered the
tiger and which one is considered the beautiful girl? આયુ એટલે જો આપ લખવાનું આવ્યું બેટો. Why did the king become angry? એટલા માટે કે ભાઈ તો ની જગ્યા પર શું લખશું બકા? ધ કિંગ. શું લખશું? એની જગ્યા પર લખશું ધ કિંગ found that she had fallen in love with a poor young soldier in his army. બરાબર ને? એટલા માટે so that he angry આવું લખવાનું છે તમારે, બીજું કંઈ કરવાનું નથી. ની જગ્યા પર લખવાનું છે તમારે ધ કિંગ. બરાબર છે? ચલો આનો જવાબ બોલ બગા. કોણ બોલશે? હેમાક્ષી આમાં શું શું કરવા ગયું છે આમાં? બોલો. ડુ એ ડાયરેક્ટેડ છે, બરાબર ને? રાઇટ લાઈક ધીસ ધ રોબોટ ઓબેડ. અહીંયા લખેલું છે ઓબે. શું લખેલું છે? ઓબે. અને અહીંયા શું લખેલું છે? ઈડી વાળું ફોર્મ છે, બરાબર ને? એટલે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો આખો ફકરો ભૂતકાળમાં કેવી રીતે ફેરવશું? બોલો. ધેર સર. હા, તમારે ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે મોટે ભાગે. લખો તો લખી લેજો, ધ્યાનથી આમ બોલજો. હું બોલું છું. ધ રોબોટ ઓબેડ ધેર માસ્ટર. બરાબર છે? થઈ ગયું? હવે એનું ધ્યાન રાખવાનું છે. ડુ નું ડીડ કરશું. શું કરશું? ડુ નું ડીડ. ખાલી આપણે આટલું ચેન્જ કરવાનું. ડુ નું ડીડ કરશું. પછી ક્વેશ્ચન ઇઝ ઓર્ડર. પછી ધ માસ્ટર ગિવ્સ નું ગિવ્સ આપણે ગેવ. શું કરશું? ગેવ. GAVE ગેવ. બરાબર છે? રિવર ટુ હિઝ રોબર્ટ્સ એન્ડ મેક નું કરશું? મેડ. શું કરશું? મેડ. બરાબર છે? he never disappointed નું કરશું આપણે બગા? disappointed એસ નિકાળશું ને ઈડી લગાડશું. શું લગાડશું? એસ નિકાળીને ઈડી લગાડશું. disappointed. થઈ ગયું? આટલું વસ્તુ ધ્યાન રાખજો, બરાબર ને? હવે અહીંયા લખો, ધ્યાન રાખો. આપણે એપ્લિકેશન લખવાની આવી છે. આપણે આને સ્પેસ લખવાનું નથી. આપણે એપ્લિકેશન લખવાનું છે. અશોક શર્મા ફ્રોમ સી. એડ્રેસ આપ્યું છે. શું આપ્યું છે? અશોક શર્મા ફ્રોમ સી 42 સાઈ ફ્લેટ્સ, શાહીબાગ, અહમદાબાદ. બરાબર ને? તો આ કંપનીમાં લખવાનું છે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટ ઇન બ્લુ બ્લેન્ડ કંપની. બરાબર ને? હવે એનું બી એડ્રેસ અહીંયા આપેલું છે. બરાબર? HG રોડ, અમદાવાદ. બરાબર ને? ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. બરાબર છે? તો પડે છે. સંભળાય છે? દેખાય છે કે નહીં દેખાતું બધાને? દેખાય છે સર. દેખાય સર. હા, તો આપણે આટલું ધ્યાન રાખવાનું છે. ભાઈ કોને એપ્લિકેશન લખશું? કંપનીને. કઈ કંપની છે બગા? બ્લુ બ્લેન્ડ કંપની. બરાબર છે? મેં તમને એપ્લિકેશન શીખવાડી છે ને? આવડે છે? એનું જ ફોર્મેટ લખવાનું છે, બરાબર ને? અને સબ્જેક્ટમાં શું લખશો? એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ. બરાબર ને? હવે તમે બેટી લખવાની છે, પણ હવે એક્સપિરિયન્સ સ્કૂલનો નથી આપવાનો, કંપનીઓનો એક્સપિરિયન્સ ને બધું આપવાનું છે. ખબર છે ને? અને બીજી વસ્તુ એ કે બીકોમ હોવું જોઈએ, યા તો એમકોમ લખવાનું, પછી CA લખવાનું. બરાબર ને? આ આવશે ક્વોલિફિકેશન આપણા કોઠાની અંદર 10, 12 અને પછી બીકોમ, એમકોમ અથવા તો CA. બરાબર છે? સમજ પડશે? હેલો સર. સમજ પડશે કે નહીં? એ દેખાઈ જશે. બરાબર ને? તમારે મને લખીને આપવાનું છે.
ઓકે, તમારે મને લખીને આપવાની છે એપ્લિકેશન. ક્યાં લખીને આપું છું? આજે અત્યારે લખીને ફોટા પાડી મોકલો, પછી હું તમને ભણાવીશ. પડી બગા? હા. હા અરે મને એપ્લિકેશન લખીને આપવાની છે, પછી હું તમને ભણાવી, બાકી ભણાવવાનો નહીં. સમજી ગયા? અત્યારે તમે મને લખીને મોકલો, બરાબર ને? પછી હું પાછું તમને એપ્લિકેશન ફરી શીખાડું. ઓકે? આ ડામોર કોણ છે? સોનલ. સોનલ ડામોર. તો કેમ તમે આખું નામ લખો? હા સર. આ સુનિલ બાબુ શું કરે છે? સુનિલ બાબુ એટલે કોણ? કોમલ બાબુ. હેમાંક્ષી. હા સર. પ્રિયંકા. એ બીજું કોણ છે? હા સર. બાબુ સુનિલ ને. રોશની ખબર પડી છે બકા? હા સર. હા તો ઠીક, બરાબર. મને આધારે એપ્લિકેશન લખી અને શું કરો ખબર છે ને? ગ્રુપની અંદર મેં તમને પરમ દિવસે મોકલેલી છે એપ્લિકેશન, એ લખી અને અત્યારે મને મોકલો, જેથી કરીને હું રીડ કરું, પછી તમને પાછળ શીખવાડું. ઓકે, સમજી ગયા છો? હા દેન ઓકે, બરાબર છે. ચલો બાય. ફરી આપણે જોઈન કરીએ, બરાબર ને? પણ ક્યારે મારા પાસે એપ્લિકેશન આવશે ત્યારે તમને મેં લખાવેલી છે, ખરી ખોટી લખીને આપો મને. હા તમારી પાસે 20 મિનિટ છે, 20 મિનિટની અંદર આવી આવી જોઈએ. હસવાનું નથી. ઓકે, તમે પેલું શીખવાડ્યું એવી રીતે લખવાની કે હા, મેં તમને શીખવાડેલું, ખબર છે ને? યાદ છે ને? નામ લખવાનું એવું બધું છે? હા, એપ્લિકેશન મેં તમને શીખવાડેલી છે. મેં નથી શીખવાડ્યું એવું નથી. મેં તમને ડાયરેક્ટ નથી લખવા કે તમે લખીને આપું, બરાબર? તો હું દેખીશ ને પછી તમને કહીશ કે હા બરાબર છે. ઓકે, સારું. ચલો ઠીક છે ભાઈ.